નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા સારા હશો। હું હિંમત મોરી। આપણે 2-3 દિવસ પહેલા મેં વિડીયો મૂકેલો કે તમે તમારા પોતા ઉપર ભરોસો નથી કરતા અને બીજા ઉપર ભરોસો કરો છો। તો બીજા ઉપર ભરોસો કરો એનું હું તમને એક્ઝામ્પલ આપું છું। દાખલા તરીકે તમારે બહાર ગામ જવું છે તો તમે ટિકિટ બુક કરાવો છો બસની, તો બસમાં તમે એમ નથી પૂછતા કે ડ્રાઈવર કેમ છે કેમ નહીં, અને તો પણ ડ્રાઈવર તમને જ્યાં જવું છે તે જગ્યાએ તમને તે સ્થળે મૂકી દે છે, એટલે તમે એને ડ્રાઈવર ઉપર ભરોસો કર્યો, બરાબર, પણ તમે તમારા પોતા ઉપર ભરોસો નથી કરતા। એવી જ રીતના ટ્રેનમાં તમે જાઓ છો તો ટ્રેનમાં પણ 2-3 દિવસ પહેલા બુકિંગ કરાવી નાખો છો, રિઝર્વેશન કરાવી નાખો છો, મોટરમેન ઉપર વિશ્વાસ રાખો છો, તો તમને ખબર જ છે કે ભાઈ ટ્રેન વાળો મને જે સ્થળે જવું છે એ સ્થળે તમને ઉતારી દેશે, એ તમને ખ્યાલ છે, પણ તમે તમારા પોતા ઉપર ભરોસો નથી કરતા। એ જ રીતે પ્લેનમાં તમે ટિકિટ લ્યો છો તો પ્લેનમાં 2-3 દિવસ પહેલા ટિકિટ લઈ લીધી હોય, બુક કરાવી લીધી હોય, પણ એ તમને એની ઉપર ભલે પ્લેન વાળા યાની કે પાયલોટ ઉપર તમને ભરોસો છે, એટલે પાયલટ તમને ખબર જ છે કે ભાઈ તમારે જે સ્થળે જવું છે એ સ્થળે બરાબર જ પ્લેન લઈ જશે ને ત્યાં જ ઉતારશે આપણને, એ તમને ખબર છે, બરાબર, પાયલોટ ઉપર તમે ભરોસો કરી લ્યો છો, પણ તમે તમારા પોતા ઉપર ભરોસો નથી કરતા। દોસ્તો, તો તમારી પાસે કોઈ એવી ઓપોર્ચ્યુનિટી આવે છે તો તમે પોતા ઉપર ભરોસો કરી અને કામ ચાલુ કરજો દોસ્તો। બસ આ 3 એક્ઝામ્પલમાં તમને આઈડિયા આવી જવી જોઈએ કે પોતા ઉપર ભરોસો કરી અને તમે પોતે કામ કરી શકો છો। બીજા ઉપર તમે ભરોસો કરી શકો છો તો તમે પોતા ઉપર પણ ભરોસો કરો છો। થેન્ક યુ। આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ। આ ભાગ 2 છે।